ભાવનગરમાં આપ ઉમેદવારના ફોર્મ સામે ભાજપે ઉઠાવ્યો છે વાંધો। ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે ઉઠાવ્યો વાંધો। એફિડેવિટમાં વિસંગતતાઓ સહિતના મુદ્દે ભાજપે કરી છે અરજી। આપ ઉમેદવાર ઉમેશ મકવાણાએ ભાજપ સામે કર્યા હતા આક્ષેપ। જે રીતના એફિડેટ તમે કઈ રીતના કહી શકો કે ભારતીય જનતા પાર્ટીના શાસકો કઈ રીતના કહી કે આમાં વિસંગતતા છે। મેં તો સોગંદનામું કરી નાખ્યું। જો વિસંગતતા હોય તો હાઈકોર્ટમાં પડકારે, બરાબર, છૂટ છે, મને કોર્ટમાં ધકેલી શકે છે, કારણ કે એફિડેટ પહેલું નથી। આ તો જ્યારે ધારાસભ્ય હું બન્યો ત્યારે પણ મેં સોગંદનામું આપ્યું, ત્યારે કોઈ એફિડેટ મારું નથી પડકારવામાં આવ્યું। જ્યારે હું વિધાનસભા બોટાદની લડ્યો ત્યારે પણ મેં એફિડેટ રજૂ કર્યું, ત્યારે પણ નથી પડકારવામાં આવ્યું। અને અત્યારે એફિડેટ પાછું મેં રજૂ કર્યું છે, બરાબર, અત્યારે જ કેમ એને ફોર્મ રજૂ કરતી વખતે એને પડકારવામાં આવ્યું છે। એટલે કે આ એફિડેટ જે પડકારવાની વાત જે છે એને હું નકારી કાઢું છું। એફિડેટમાં જે કાંઈ વિગતો છે એ સંપૂર્ણ હકીકત છે, એટલે તો મેં સોગંદનામું કર્યું છે। અને જો મારું સોગંદનામું ખોટું હોય તો પછી ભારતીય જનતા પાર્ટીના શાસકો હાઈકોર્ટમાં જઈને મારી ઉપર એફઆઈઆર બને દાખલ કરે, ખોટું હોય તો। પણ ક્યાંય ખોટું નથી, જે કાંઈ અંદર વિગત છે સંપૂર્ણ સાચી છે। અને આ તો તંત્રને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। જેમ પ્રકારે મારું ફોર્મ કેમ રદ થાય, અને રદ થાય તો તમને ખબર છે કે લોકો અત્યારે ભાજપની વિમુખ થઈ ગયા છે। 1991 થી ભાજપનું આ શાસન છે ગુજરાતની અંદર, ખાસ કરીને ભાવનગરમાં કુશાસકોનું શાસન છે। અને આજે લોકોને એક આશા છે કે ભાઈ આ હવે સીટ છે આમાંથી છુટકારો મળે એવું છે, એટલે મારું ફોર્મ રદ કેમ થાય એના માટે અત્યારે ભાજપના ટોચના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે। નહીં